એક વાર્તા કરવાનું છે. વાર્તાનું નામ છે વર્ષા રાણી. શું છે? વર્ષા રાણી. વર્ષા રાણી એટલે વરસાદ જે હોય ને, વરસાદ આવે ને, એ વરસાદની રાણી એટલે કોણ? વર્ષા રાણી. એક બહુ મોટું જંગલ હતું. જંગલમાં છે ને ગોપુ કે ગોલું, શું હતું નામ? ગોલુ હતો. ગોલુ નામનો હાથી હતો. હાથીને કેટલા બધા દોસ્તારો, બહુ જાજા દોસ્તારનું નામ શું હોય છે? તો કે વાંદરો ને સિંહ ને પછી હાથી, દીપડો, ચીતો, હરણ, હાથી, સસલું, પછી મોર, વાઘ ને ચીતો ને ગેંડો ને હંસ ને બતક, સિંહ ને, બસ એટલા બધા એના દોસ્તાર હતા. પછી ગોપુનો છે ને તે દિવસે જન્મ દિવસ હતો, બર્થડે હોય ને, તમે બધા શું કરો? ચોકલેટ દેવા જાઓ ને, ચોકલેટ દો ને પાર્ટી કરવી પડે ને. હા, એટલે પાર્ટી કરવી પડે. તો ગોપુને એમ થયું આજે મારો બર્થડે છે ને, તો આજે મારે કે મોટી પાર્ટી રાખવી છે. તો જેટલા ફ્રેન્ડ, હા સરપ્રાઈઝ દો, આ જેટલા ફ્રેન્ડ છે ને બધાને, હા બધાને બોલાવીને સરપ્રાઈઝ દેવી છે. એણે એમ નક્કી કર્યું અને બધાને આમંત્રણ આપ્યું કે આજ તો મારા ઘરે પાર્ટી છે, મસ્ત મસ્ત જમવાનું છે, કેક છે, ચોકલેટ છે, બધું સારું સારું છે, બધાને વી આવવાનું છે. અને આ પિઝા હે, કાચા હલબેન બર્ગર છે, જો કેવા સરસ નામ આવે છે, ફ્રેન્ચ ફ્રાઈઝ ને, બસ આવી ગયું. આમાં એક એમ તો ન બોલ્યા કે હારી હારી હેલ્ધી વસ્તુ છે, કાજુ ને બદામ ને પિઝા ને એવું જ બધું નામ આવડે છે બધાને. પછી એણે શું કીધું, હાલો બધા કે બર્થડે માં વી આવજો. પછી હાંજ પડી અને બધા બર્થડે માં વી આવ્યા. પછી બધું જોઈને કે વાહ કેવું સરસ ડેકોરેશન કર્યું છે, લાઇટું છે ને કે સરસ છે. એ કે હાલો ને હવે ગીત વગાડો, મ્યુઝિક વગાડો, એ કે મસ્ત ડાન્સ કરવો છે. એ કે તો બધા કે મોર, કે તને કેવું સરસ ડાન્સ કરતા આવડે છે, કે કઈ હાલ એકાદો ડાન્સ મસ્ત કર. તો મોર તો મૂંઝાઈ ગયો. એ કે શું કરવું? એ કે મારે એ કે શું થયું? એ કે નથી અહીંયા આજુબાજુમાં ક્યાંય લીલું, હાવ બધું હૂકું હૂકું છે, નથી કે વાદળ ગરજતા, નથી વીજળી ચમકતી અને નથી વર્ષા આવતી, કે પાણી આવતું નથી. તો મારે કેમ, વરસાદ આવતો નથી તો મારે કેમ કે ડાન્સ કરવો? જો વરસાદ આવે ને તો હું ડાન્સ કરું. એ કે તો સસલાભાઈ કે એમાં હું હાલો કે હું વર્ષા રાણી પાસે જાઉં, એને કહું કે વરસાદ આપો. તો એ તો સસલાભાઈ ગયા ધીમે ધીમે વર્ષા રાણી પાસે. એ કે રાણી વર્ષા રાણી કે વરસાદ વરસાવો, મારે કે બર્થડે માં ડાન્સ કરવો છે. મોર ડાન્સ નથી કરતો જેનિશ. એ કે મોર ડાન્સ કરતો નથી. તો એ કે મારે શું કરવું? એ કે વાદળા પાણી ભરીને લાવતા જ નથી, વાદળા પાણી ભરીને લાવે તો ડાન્સ કરવું ને. એ કે પાણી વરસાવું ને હું, એમ કે હાલો હું વાદળા પાસે જાઉં. તો વાદળા પાસે હાલીને ગોઈતું નાનું અમથું વાદળું હતું, ત્યાં જઈને કીધું વાદળા એ કે વર્ષા રાણી પાસે જાવ, કે વરસાદ નથી આવતો. એ કે પણ મારે શું કરવું? એટલા વરસાદમાં કાંઈ ન થાય એટલા વાદળે. તમે એ કે સાગર પાસે, દરિયા પાસે જાવી, કે એને જઈને કહો કે જાજા વાદળા મોકલે. તો કે હાલો ન્યા જઈએ. તો ગયા સાગર પાસે, દરિયા પાસે. કે દરિયા મોટા મોટા મોજા મોકલો. કે આ બધાને કે વરસાદની વાટ છે. કે પણ મારે શું કરવું? સુરત દાદાને કયો ગરમી જાજી મોકલે તો વાદળા બને. કે તો વાદળા બને. તો કે હાલો તો હવે સુરત દાદા પાસે જાઓ. તો સુરત દાદા પાસે જઈને કીધું એ સુરત દાદા બધા વરસાદની વાટે છે. એ કે મોર ડાન્સ નથી કરતો, તમે એ કે વાદળા કે ગરમી પાડો, વરસાદ આપો ને. કે હા. તો સુરત દાદા કે એટલા તમે આખા હાલીને આવ્યા છો ને, તો એ કે હાલો એક કામ કરું, હું બહુ ગરમી પાડું એટલે હમણાં વરસાદ ને એવું બધું આવી જાય, વાદળા બની જાય ને વરસાદ ભરાઈ જાય પાણી અને વરસાદ આવશે. તમે એ કે જંગલમાં પૂગો ને, ક્યાં એ કે વરસાદ આવી જાય. તો સસલાભાઈ તો ખુશ થતા એ કે જંગલમાં ગયા, હમણાં એ કે વરસાદ આવશે. જ્યાં એ જંગલમાં પૂગ્યા ને ક્યાં તો વરસાદ આવવા માંડ્યો, પાણી ટપ 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 પડવા માંડ્યો અને બધાએ ખુશ થઈ ગયા.
અરે અરે એવડા એવડા છાંટા પડવા માંડ્યા અને બધાય ખુશ થઈ ગયા. અને કોણ નાચવા માંડ્યું? મોરલાભાઈ. કેમ બોલવા માંડ્યા? ઈ કેમ બોલવા માંડ્યા? ટેહુક ટેહુક બોલવા માંડ્યા. અને બોલવા માંડ્યા, વાદળ કરે શોર. શું? વાદળ કરે શોર.